नमो अरिहन्ताणम् नमो सिद्धाणम् नमो आयर्याणम् नमो वज्जायाणम् नमो लोये सव्वसाहुणम् एसो पञ्चनमुक्कारो सव्वपावप्पणासनो मङ्गलाणं च सव्वेसिं परमं हवै मङ्गलम्। આત્માને જગાડવા માટેનો એક હાથ તો મારી દીધો. પહેલા ઓઇલ પેઇન્ટ કરતા હતા ને, ઓઇલ પેઇન્ટ પહેલા કરતા હતા. હવે બીજો નાનો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, 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 સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. परम पुरुष प्रभु सदगुरु, परम ज्ञान सुख धाम, जेणे आप्यू भान निज तेने सदा प्रणाम, तेने सदा प्रणाम. श्री परम गुरुवे नमः. परम्पराचार्य गुरुवे नमो नमः. આજનો વિષય છે ધર્મ. શબ્દ તો બહુ જાણીતો છે. એ વિશેના પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજી વિરચિત ઘણા કવિત્વો આપણે વિચારી ગયા. આજે છેલ્લો કવિત્વ છે. વચનામૃતમાં છે કે નહીં એ જોવું પડે. 12મું પાનું છે અહીંયા આગળ રાજપદમાં. રાજવંદના હોય તો ત્યાંથી પણ જોઈ શકાશે. સામાન્યપણે માનવ જીવનના 4 પુરુષાર્થ જ્ઞાની ભગવંતોએ કહેલા છે.
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ સામાન્ય માણસ માટે છે. અસામાન્ય માણસ હોય તો એ કૂદકો મારીને વચ્ચેના બે પુરુષાર્થ કુદાવી દે છે. ધર્મ દ્વારા મોક્ષને પ્રાપ્ત કરે છે. આમ સામાન્ય પણ કહી શકાય, છતાં પણ ખરેખર તો મોક્ષ પામવા માટે જ્ઞાની ભગવંતો, આચાર્યો બહુ સૂક્ષ્મ પ્રક્રિયા કહે છે. આપણને મળેલું શરીર છે એવા શરીરથી મોક્ષે ન જવાય. માટે મોક્ષની પ્રાપ્તિ એ લાંબા ગાળાનો વિષય છે. આથી ડરવાનું નથી. તમારો બાબો પીએચડી થઈ ગયો તો એ 3-4 વર્ષનો હોય ને કે જાત કોલેજમાં 2-3 વર્ષમાં પીએચડી થઈને આવજે, તો થાય એવું નથી થતું. એટલે મને કદાચ બોલ્યા કે નહીં ખબર નહીં. जन्म जन्म की पूंजी पाई जग में सभी खोवायो, पायो जी मैंने राम रतन धन. श्री कृष्ण भगवान कहते कि बहुनाम जन्म नाम अंते ज्ञानवान माम प्रपद्यते. कृपाळुदेव કહે છે 19 ને 31 આવ્યો અપૂર્વ અણસાર રે, 19 ને 42 अद्भुत वैराग्य धर रे, धन्य रे दिवस आयो आहो. આપણને અત્યારે આ મનુષ્યનો ભાવ મળ્યો છે અતિ અતિ દુર્લભ છે. નું વિસ્તૃત વર્ણન શાસ્ત્રોમાં કર્યું છે. અત્યારે આપણો વિષય નથી. પણ અમૂલ્ય તત્વ વિચારમાં આપણે બોલીએ છીએ કે બહુ પુણ્ય કેરા પુંજથી શુભદેહ માનવનો મળ્યો, તો એ અરે ભવચક્રનો આંટો નહીં એકે ટળ્યો. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશ એ લક્ષેલ હો ક્ષણ ક્ષણ ભયંકર, ભાવ મરણે કા અહો રાજી. પ્રથમ દ્રષ્ટિએ તો થોડું ફિલોસોફિકલ લાગેલું છે કે આવું બધું તમારા મગજમાં કંઈક ઘૂસી ગયું છે. અમારે તો ટેસડા છે. અમારે તો બંગલે આવો તો ખબર પડે કે અમે કોણ છીએ અને અમે કેવો આનંદ માણીએ છીએ. ભાઈ, મૂળ તો આ વાણી ચક્રવર્તીઓ અને ઇન્દ્રો અને કામદેવ જે હતા એવા ભગવાનની જે વાણી મૂળમાં એમની સંપત્તિનું વર્ણન કરીએ તો તું હમણાં ઉભો થઈને ચાલ્યો જાય કે સાહેબ આ બોલનાર ભાઈ છે ને એ કંઈક પીને આવ્યા છે, યદવા તદવા બબડે છે. એ તો પેલી ખાખરાની ખિસકોલીને સાકરનો સ્વાદ એવી રીતે છે. તો ધર્મ વિશે આપણને કહેવાના છે. તો ધર્મ બહુ મોટો વિષય છે, પણ અહીંયા આપણે સામાન્ય અર્થ લેવાનો. સામાન્ય અર્થ લઈએ એનો. સારા વિચાર કરવા, સારી વાણી ઉચ્ચારવી,
સારા કાર્યો કરવા અને પછી સદગુરુ સત્સંગના યોગે પોતાનું સાચું સ્વરૂપ જાણવું, ફરી ફરી જાણવું, શ્રદ્ધવું, થોડું થોડું માણવું, એમાં વારંવાર લીન થવું અને ઘણો લીન થઈ જાય ત્યારે ભગવાન બની જાય, જીવ શિવ થઈ જાય, જીવ બ્રહ્મ થઈ જાય, આત્મા પરમાત્મા થઈ જાય, સાધક સિદ્ધ થઈ જાય. આપણે બધા મૂળમાં સિંહના બચ્ચા છીએ પણ અત્યારે ઘેટા થઈ ગયા છીએ. આપણે બધા મૂળમાં સિંહના બચ્ચા છીએ પણ અત્યારે ઘેટા થઈ ગયા છીએ. મે 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 એમ બોલે. જે જ્ઞાની ભગવંતોએ સમાધિના અતિન્દ્રિય આનંદનો અનુભવ કર્યો તેઓ આપણને જગાડે છે. બહાર નીકળ જલ્દી. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. પણ આપણા જેવા કુંભકર્ણની ઊંઘમાંથી હજુ જોઈએ એટલા ઉઠતા નથી. પણ જ્ઞાનીઓ તો કરુણાથી વારંવાર એમ કહે છે અને જ્યારે આપણે એમની આજ્ઞા માનીશું ત્યારે જ આપણને સત્ય શું, પરમાર્થ શું, સર્વોત્તમ શું, આ દુનિયામાં સૌથી શ્રેષ્ઠ શું એની ખબર પણ પડશે અને જેટલો પુરુષાર્થ કરશે તેટલી શ્રદ્ધા પણ થશે અને આગળ ઉપર એની ઝલક એટલે અનુભૂતિ પણ થશે. એવું ધર્મનું અલૌકિક મહાત્મ્ય જાણીને અહીં શ્રી ગુરુ આપણને કહે છે. એક એક લીટી બોલીએ. ધર્મ વિના ધન ધામ ધાન્ય ધૂળ ધાણી ધારો, ધર્મ વિના ધરણીમાં ધિક્કતા ધરાય છે, ધર્મ વિના ધીમંતની ધારણાઓ ધોખો ધરે, ધર્મ વિના ધાર્યું ધૈર્ય ધૂમ્ર થઈ ધમાય છે, ધર્મ વિના ધરાધર ધૂતાશે ન ધામ ધૂમે, ધર્મ વિના ધ્યાન ધ્યાન ઢોંગ ઢંગે ધ્યાય છે, ધારો ધારો ધવળ સુધર્મની દુરંદરતા, ધન્ય ધન્ય ધામે ધામે ધર્મથી ધરાય છે, ધન્ય ધન્ય ધામે ધામે ધર્મથી ધરાય છે. આ તો મન તો કવિતા લાગે છે. કવિતા તો છે પણ માત્ર કવિતા નથી, મોટા સિદ્ધાંત ભર્યા છે. સેંકડો શાસ્ત્રોનો એમાં સાર છે. આપણી પાસે સમય અને શક્તિ નથી, આવડત પણ નથી એટલી બધી, પણ ટૂંકમાં સમજીએ કે આપણને વર્તમાનમાં શાંતિ કેમ મળે. જેટલા વર્ષ રહ્યા હોય 25, 50, 100 એટલો સમય પણ શાંતિ રહે અને આગળ ઉપર ઘણી જ સગવડ મળે. પણ આપણે એકલી ઘણી જ સગવડ નથી જોઈતી, પણ એ સગવડ દ્વારા પાછો એવો મનુષ્યવો મળે કે જેથી આપણે પરમાત્મા બની જઈએ. શું કહે છે? ધર્મ વિના ધન ધામ ધાન્ય ધૂળ ધાણી ધારો.
છેલ્લા 30 વર્ષથી આપણા દેશમાં જે હવા ચાલી છે એનાથી બરાબર ઊંધું છે. અહીંયા આગળ એનાથી બરાબર ઊંધું છે. ખૂબ ખર્ચ કરો, ખૂબ કમાઓ અને ખૂબ લોન લો અને પછી 40 વર્ષે કે હાર્ટ એટેક આવ્યો અને શેઠ તો ગુજરી ગયા. ક્યાં ખોયા ક્યાં પાયા. બધાને એમ છે કે મારે બંગલો લેવો છે, બંગલો લેવો છે, બંગલો લેવો છે. જે આપણી યોગ્યતા હોય, નસીબ હોય, જે સમુચ્ચય યોગ્યતા અને પુરુષાર્થ એ પ્રમાણે મળે. ધર્મ વિના ધન જાણીતું છે. તો કે ધન થોડા માણસો પાસે જ હોય છે. જગતના જીવો પાસે તો પૈસો છે. ધન તો રૂડે પ્રકારે ખોટા કાથા કબલા કર્યા વિના જે મેળવે તે ધન. અને લક્ષ્મી તો કોઈને ઘેર અત્યારે છે નહીં, કોકને ઘેર હોય તો. લક્ષ્મી પુણ્યાનુબંધી પુણ્યથી આવે છે અને એ તો એનો ગ્રાફ આમ છે. દિન દિન બળત સવાયો. બહારના સંજોગમાં વિપરીતતા આવે. સીતા માતાને વનમાં જવું પડ્યું, પણ સીતા માતા દુખી નથી. થોડુંક દુઃખ છે કે બીજા કોઈએ મને કાઢી મૂકી હોત તો વાંધો નહીં, પણ રામે મને કાઢી મૂકી એટલે મને માનવામાં આવતું નથી. એકદમ પહેલા જ્ઞાનીને દુઃખ ના આવે એવું નહીં. જ્ઞાનીને મોટા ભાગે દુઃખ આવે, પરંતુ તેઓ દુઃખને અંતરમાં ગૌણ કરે છે કે આ તો મારા જ પૂર્વે કરેલા કર્મનું ફળ છે, માટે સમતા રાખી અને એ ભોગવી લઉં તો પછી એનાથી હું છૂટી જાઉં અને નવા પાપ કરું નહીં. મારે તો કોઈ પાપ કરવા નથી. એવી અંદરમાં શ્રદ્ધા રાખવી જોઈએ. એટલી શક્તિ નથી આપણી અત્યારે, પણ એવો અંદરમાં ભાવ રાખવો જોઈએ. તો કે છે ધર્મ વિના ધન ધામ. ધામ એટલે રહેવાની જગ્યા. સામાન્ય અર્થ કરીએ છીએ આપણે. ધાન્ય ખાવા પીવાનું. ધૂળ ધાણી ધારો. અત્યારે વાસી ખાય છે તો તાજું ઉપાર્જન કરતો નથી. અત્યારે વાસી ખાઈએ છીએ આપણે કે સાહેબ હું તો જમવા બેસું એ પહેલા જ 2 કલાકે રસોઈ તૈયાર થાય, હું કઈ તમારે જેવું નથી ખાતો. અરે ભાઈ આ તો આગલા ભાવનું છે બધું. અત્યારે આપણે ખાઈએ છીએ એ તો બધું આગલા ભાવનું છે. અત્યારે સારા ભાવ કર, અત્યારે સારા કામ કર, અત્યારે સારા વિચાર કર, અત્યારે ભગવાનની અને સદગુરુની અને ધર્મની વાતનો અંતરમાં સ્વીકાર કર, તો તાજું કહેવાય. નહીં તો પુણ્યનો યોગ ક્યારે ફરે? સગા દીઠા મેં શાહ આલમના ભીખ માગતા શેરીએ. કઈ નિશ્ચિત નથી. રાજા કોઈ ન જાણે કાલે મારું શું થશે રે, એવી અલ્પ જિંદગી માણે આ સૌ લોક. હવામાં કિલ્લા બાંધે છે સપ્રમાણ. પોતાની શક્તિ, દેશકાળ, પુણ્યનો ઉદય બધું જોઈને કામ કરો. એકદમ કૂડી પડવું, કોઈ કરે એટલે આપણે કરવું એવું નહીં. ધર્મ વિના ધરણીમાં ધિક્કતા ધરાય છે. ધરણી
ધરણીમાં દિક્કતા ધરાય છે. આખું કીધું એટલે કે ધરણી એટલે જમીન એમ લો અર્થ તો પણ બરાબર છે, અને ધરણી એટલે મોટો શહેર કે પ્રાંત કે વગેરે પ્રદેશ, ક્ષેત્ર. જ્યાં સવારથી સાંજ ઘણા પાપ થતા હોય એવી જગ્યાએ આર્ય મનુષ્યો જાય નહીં. સવારથી રાત સુધી જ્યાં ખૂબ પાપ થતા હોય એવી જગ્યાએ સજ્જન પુરુષો જવાનું ટાળે છે. અનિવાર્ય સંજોગોમાં જવું પડે તો તરત ત્યાંથી બહાર નીકળી જાય છે. કે એવું તમે કહો છો પણ કે અમને લોજિક આપો, નહીં તો મોટા પુરુષની શાખ આપો. આ તો 150 વર્ષ પહેલા કૃપાળુદેવ કહે છે, મોહમયી નગરીમાં આવવું નહીં. લઘુરાજ સ્વામીને થોડી ગાથાઓ, 17 ગાથાઓ સમાધિ શતકની સમજાવીને પછી કહે છે કે ગેટ આઉટ એન્ડ ડોન્ટ કમ અગેઇન હિયર એન્ડ ફોર 3 years કીપ. અમુક લોકો 1 વર્ષ આપી દો, અમુક લોકો 3 વર્ષ આપી દો. ક્ષેત્રનો પ્રભાવ છે, ક્ષેત્રનો પ્રભાવ છે. માટે આપણે કોઈ એવી જગ્યાએ જવું જ નહીં કે જ્યાં જવાથી આપણા વિચાર, આપણું જીવન, આપણી વાણી, આપણું વ્યક્તિત્વ, આપણા ભાવો બગડી જાય. બગડવા ન બગડવા એ તો આપણા હાથમાં છે, પણ આપણે એટલા બધા મહાન નથી કે નિમિત્તની આપણા ઉપર અસર ન થાય. એ તો મોટા આચાર્યોને તીર્થંકરો. કૃપાળુદેવ પણ વનમાં રહે છે તો કીડીઓ મકોડા તો એમના ભાઈબંધ થઈ ગયા હોય દરરોજના. નાના મોટા કાંટા વાગે તો કઈ નહીં. આપણે આવું કરી શકીએ એમ નથી કહેતો, કારણ કે અત્યારે આપણી એટલી શક્તિ નથી. પણ આ તો હજુ 150 વર્ષ પહેલા થયા છે. તો ઉત્તરસંડામાં પેલા તળાવની કાંઠે ધ્યાન કરતા હતા ત્યારે ડાંસ મચ્છર કરડતા હતા. પછી સવારે આવે ત્યારે બધા કે આ શું થયું સાહેબ, આ શું થયું સાહેબ? કે ભાઈ ખબર નથી, જુઓ ને. એટલે કે આ તો સાહેબ આ બધા ઢીમચા થઈ ગયા છે, આ બધા ઢીમચા થઈ ગયા, તમને રાતના મચ્છર કરડ્યા છે. કે ભાઈ હું તો ધ્યાનમાં હતો, ચિંતનમાં હતો, સ્મરણમાં હતો. માટે યોગ્ય દ્રવ્ય, યોગ્ય ક્ષેત્ર, યોગ્ય કાળ, યોગ્ય ભાવ, આ પ્રમાણે કાર્યની સિદ્ધિ થાય છે. માટે આપણે સત્સંગમાં જ રહેવું, અથવા સારા સમાગમમાં રહેવું, અથવા સજ્જનોના સમાગમમાં રહેવું, કે જેથી આપણા ભાવ સારા રહેવાના ઘણા ચાન્સીસ છે. ધર્મ વિના ધીમંતની ધારણાઓ ધોખો ધરે, ધર્મ વિના ધાર્યું ધૈર્ય ધૂમ્ર થઈ ધમાય છે. આસ્તિક ગુણ જેનામાં છે એવા આર્ય પુરુષને કહે છે તો એવું વિશ્વ વ્યવસ્થા છે. भगवान के घर देर है मगर अंधेर नहीं है, भगवान के घर देर है मगर अंधेर नहीं है. ઘણા ભાઈઓ કે સાહેબ આ બધું ધર્મ ને ફરમ ને બધું ખોટું, આ પાપ, આ કર્મ પુણ્ય કર્મ બધું કઈ છે જ નહીં. જો આ દાઉદ છે, આપણે કોઈ નામ ના દેવું, XYZ કે સાહેબ બોલો કેટલા બધા પાપ કરે છે, પણ એ તો મસ્તીમાં છે. એના અંતરની વાત તું જાણે તો ખબર પડે. ફફડે છે અંદરમાં, અંદરમાં ફફડે છે. સંસ્કાર નથી, હવે પછીનો કોઈ વિચાર નથી.
સત્સંગતિ નથી. ખૂબ ખરાબ કામ કરીને પોતે સુખી છે એમ કલ્પના કરે, પણ એવું છે નહીં. આપણે દૂર જવાની જરૂર નથી. અહીંયા આપણા હવે તો ગુજરાતમાં પણ દારૂનું બહુ થઈ ગયું છે એવું કે છે. અને પાછા એમાં પીવાવાળા આપણા પૈસાવાળા જે બધા હોય, ઊંચી કોમના સંસ્કારી ઓછા હોય તે. જે વસ્તુથી આપણો ચિત્ત ભ્રમ થઈ જાય, સારા નરસાનું કઈ ભાન ન રહે, એવું લેવાય જ નહીં. એનાથી ડાક્ટરો તો એમ કે છે કે સિરોસિસ ઓફ લીવર થાય, ગેસ્ટ્રાઇટિસ થઈ જાય, ન્યુરાઇટિસ થઈ જાય અને હેમિપ્લેજિયા થઈ જાય, આવા બધા રોગો થાય દારૂડિયાને. ધર્મ વિના ધીમંતની ધારણાઓ ધોખો ધરે. મોટા મોટા પ્લાન બનાવે પોતાની શક્તિ બહારના, તો શું થાય છે એ ઘણી વાર જોઈ શકાય છે. છાપામાં તો મોટા ભાગે સક્સેસ થાય એ જ પ્લાન્ટ્સનું વર્ણન આવે છે, પણ કેટલી કંપનીઓ લિક્વિડેટ થઈ ગઈ, ફેલ થઈ ગઈ વગેરે વગેરે, એ આવતું થોડું ઘણું આવે પણ છે. આપણે અહંકારથી એમ માનીએ કે સાહેબ હું તમારા જેવો નમાલો નથી, હું તો પાટું મારીને પૈસા પેદા કરું એવો છું, મારી પાસે તો લેટેસ્ટ ટેકનિક છે, આ બધા બેંકના મેનેજરો મારા ફ્રેન્ડ્સ છે, મારે કરોડો રૂપિયાની નહીં પણ અબજો રૂપિયાની લોન જોઈતી હોય તો મને મળી શકે એમ છે. વિશ્વ વ્યવસ્થા સમજો નથી. અને ઘણી વાર એવું થાય પણ ખરું કે એનું ધાર્યું થાય એટલે આવીને ગુરુને કે આ તમે પેલું કહેતા હતા ને, ગપ્પા મારતા હતા, જુઓ આ સાલનો મારો પ્રોફિટ, નેટ પ્રોફિટ 18 કરોડ છે. અરે ભાઈ થોડો વખત રાહ જો. વસ્તુની સ્થિતિ એક રૂપે કાયમ રહેતી નથી. હું નથી કહેતો દુનિયામાં આજકાલ બધા જેને ભગવાન માને છે, પહેલાના જમાનામાં તો એવા સારા આવતા હતા. કિસ્મત કે હવા કભી નરમ કભી ગરમ, કભી ગરમ નરમ કભી નરમ ગરમ, આવું આવતું હતું પહેલા. હા, બુદ્ધિ ઘણી હોય એટલે ખૂબ પૈસા કમાય એવો નિયમ નથી. હા, ભણવું એ જરૂરી છે સામાન્ય માણસ માટે, અને પ્રમાણિકતાથી નોકરી કરવી એ પણ જરૂરી છે. એવી રીતે પ્રમાણિકતાથી વેપાર કરવો કે ઇન્ડસ્ટ્રી ચલાવવી એ સામાન્ય માણસને માટે જરૂરી છે. પણ અભિમાન કરવું કે મારો કોઈ દાવ નકામો જાય જ નહીં, હું ધારું તે કરી શકું, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે, સૃષ્ટિ મંડાણ છે સર્વ એની પેરે, જોગી જોગેશ્વરા કોઈક જાણે. નિપજે નરથી તો કોઈ ના રહે દુખી, શત્રુ મારીને સૌ મિત્ર રાખે, રાય ને રંક કોઈ દ્રષ્ટે આવે નહીં, ભવન પર છત્ર દાખે. જ્યાં સુધી પુણ્યનો ઉદય છે ત્યાં સુધી એનું ધારેલું થાય છે. એટલે કે લો આ શાસ્ત્રો તો બધા ખોટા, અને આ ભગવાન બધું કહી ગયા, આવું બધું માનવાનું નહીં. અત્યારે મોડર્ન સાયન્સમાં અમે ધારીએ તે કરી શકીએ. સિકંદર આવ્યો તો ભારત જીતવા, પણ ભારતની સીમાડેથી જ પાછો જતો રહ્યો. નોર્થ વેસ્ટ બોર્ડર ઓફ ભારત, પંજાબમાં પોરસ રાજા સાથે એક યુદ્ધ થયું, એટલામાં જ
એને ખબર પડી કે આ દેશને એવી રીતે જીતાય એવું નથી. તો પુણ્યનો ઉદય હોય ત્યારે છકી ન જવું, અને પાપનો ઉદય હોય ત્યારે ડરી ન જવું. બધા સંતો કહે છે સુખ દુઃખ મન માન આણીએ ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા તે કોઈ ના નવટળે રઘુનાથ ના જડિયા, સુખ દુઃખ મન માન આણીએ. જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિત ન કોઈ, જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રોય. Don't build castles in the air. Don't build castles in the air. એમ કે છે અંગ્રેજીમાં. હવાઈ કિલ્લા બાંધો નહીં, સંતોષ રાખીને સારું જીવન જીવો, પરોપકારના કામ કરો ને ભગવાનની આજ્ઞાનો જાણીને એ પ્રમાણે વર્તીએ. ધર્મ વિના ધાર્યું ધૈર્ય ધૂમ્ર થઈ ધમાય છે. ઘણી વાર જ્ઞાની પુરુષોને પણ ઘણું દુઃખ પડે, ઘણું જ દુઃખ પડે. તો દુનિયાના લોકો કહે છે લો, તમે કહેતા હતા ને કે ધર્મી જીવને તો પુણ્ય બહુ હોય, લો આટલો બધો ધર્મ કરે છે પણ એને કેમ આવું થયું? અરે ભાઈ, કર્મની થિયરી બહુ ગહન છે. કયા ભાવમાં કરેલું પુણ્ય ઉદયમાં આવે એ ખબર પડતી. શ્રી મણિવી દ્રષ્ટાંત આપે છે ને, ધૃતરાષ્ટ્ર કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે સાહેબ ભગવાન, આ મારા જીવતા મારા 100 દીકરા મરી ગયા, તો આવું કેમ થયું? આવું કેમ થયું? મેં શું પાપ કર્યું છે? મેં શું પાપ કર્યું છે કે હું તમને કહું એના કરતા તમને જ હું જ્ઞાનની આંખો આપું છું, જુઓ તમે. એમ કરીને 1 2 3 4 5 એમ 100મે વર્ષે 50મે જન્મે પારધી થઈને સળગતી જાળ નાખી હતી, એમાં 100 પક્ષી અંધ થઈ ગયા ને બાકીના મરી ગયા. માટે સમજવાનું એમ છે કે આપણે પાપ કરીએ અને તરત એનું ફળ ન મળે એટલે એમ ન માનવું કે લો આ તો હું તો ગમે તેવા પાપ કરું પણ મને તો કઈ થાય. આલોચનામાં આવે છે ગમે તેટલા પાપો કરે પણ પહેલાનું પુણ્ય ચાલુ હોય તો કઈ વાંધો આવતો जब लग पहुंच जिनके पुण्य का करार तब तब उनको माफ है अवगुण करे 1000. એવું છે. તો સંતોની ધર્માત્માઓની ઘણી કસોટી થાય છે, થવાની, એમાં કઈ નહીં, પરંતુ પોતાના ભાવ બગાડવા નહીં એવી ગુરુ આજ્ઞાને તેમણે શિરોધાર્ય કરી છે. પોતાની શક્તિ પ્રમાણે બધું સહન કરે છે, બધું સહન કરે છે. ધર્મ વિના ધરાધર ધૂતાશે ન ધામ દુમે, કોમા છે. ધર્મ વિના ધરાધર કોમા ધૂતાશે કોમા ન ધામ દુમે. ન ધામ દુમે એટલે will not be prospering. He won't prosper. એને ઘણા અભ્યુદય, બહુ મોટા ભાગ્યનો ઉદય નહીં આવે, એ બહુ દુનિયાની દ્રષ્ટિએ સુખી નહીં થાય. ન ધામ ધૂમે શું થશે? ધૂતાશે. ચઢાઈ કરે રાજા બીજા દેશ પર અને ઘણી વાર હારી પણ જાય. માટે એવું કઈ નક્કી નથી કે હું જીતી જ જઈશ.
માટે પોતાની મર્યાદા જે ઈચ્છા છે તેને મર્યાદામાં રાખવી. આપણું રાજ્ય સારી રીતે ચાલતું હોય તો બીજા રાજ્યો હડપવાની જરૂર નથી. પણ કળિયુગ છે એટલે ચાલ્યા કરે. અને એમાં પણ રાજા વાજા ને વાંદરા, આ બધું સમજવા જેવું છે. અત્યારના રાજાની વાત ચાલે છે, પહેલાના રાજાઓની વાત. આ કાળમાં પણ થોડા એવા રાજા થઈ ગયા, યાદ કરવા. વિક્રમાદિત્ય, સમ્રાટ હર્ષ, રાજા ભોજ અને વર્તમાનમાં લાલ બહાદુર શાસ્ત્રી અને મોરારજી દેસાઈ. I will follow the path of truth, come what may. I will follow the path of truth, come what may. ધરાધર એટલે રાજા. ધર્મ વિના આગળનું પુણ્ય જો ન હોય તો મોટો રાજા હોય એ પણ પોતાની ગણતરીમાં ખોટો પડશે અને જે એના પ્લાન્સ છે એ પ્લાન્સ બધા અવળા થઈ જશે. આવું ઘણું બધું અત્યારે પણ થતું હોય છે, પણ એ આપણી જાણમાં ઓછું આવે. અત્યારે પણ આવું થતું હોય છે. એનો અર્થ એવો નહીં કે એમને બેસી રહેવું. દરેક મનુષ્ય ગૃહસ્થ હોય તો આજીવિકા ચલાવવા માટે કંઈનું કંઈ આજીવિકા માટે કાર્ય કરવું પડે, પણ એ શાંતિથી કરવું અને બહુ હાઈવોય કરવી નહીં. ફોર્મેટિવ યર્સ ઓફ લાઈફ આર એક્સક્લુડેડ ફ્રોમ ધીસ સ્ટેટમેન્ટ. સામાન્ય રીતે લોઅર મિડલ ક્લાસના માણસો હોય એને ફોર્મેટિવ યર્સ ઓફ લાઈફ એટલે કોઈ નવું નવું મુંબઈ જાય તો ટીચર હોય તો એ સ્કૂલમાં જાય છે, પણ એટલાથી પૂરું થતું નથી અથવા મુશ્કેલી છે એટલે પછી 2-3 ટ્યુશન પણ કરે છે. પણ એ થોડો વખત માટે, જ્યાં સુધી આપણે પગભર ન થઈએ ત્યાં સુધી. એકવાર પગભર થઈ જઈએ પછી તમારી ગવર્મેન્ટ પણ 8 કલાકનું કામ લે છે, એમાં પાછી કઈ 1 કલાકની રિસેસ પડતી હોય તો એવું જે હોય તે. આખો દિવસ કમાવું એ વાત ખોટી છે. એ જીવન જીવવાની ખોટી રીત છે. એનાથી દુઃખ સિવાય બીજા કશાની પ્રાપ્તિ થશે. બેલેન્સ, એ બેલેન્સ ગુરુગમથી સમજવું. અત્યારે કીધું ને ફોર્મેટિવ યર્સમાં ઓવરવર્ક કરવું પડે, પણ એકવાર આપણે સેટલ થઈ ગયા તો પછી આપણે ધર્મ વિના ધ્યાન ધ્યાન ઢોંગ ઢંગે ધ્યાય છે. થોડું કડક આવ્યું. ધ્યાનની અત્યારે ફેશન ચાલે છે, તો ધ્યાન ફેશન નથી. ધ્યાન તો વિરલા જ્ઞાનીઓને સાચું ધ્યાન હોય અથવા ઉત્તમ મુમુક્ષુઓને સાચું ધ્યાન હોય, બીજાને ન હોય. પણ એનો અર્થ એમ નહીં કે ધ્યાન ન કરવું. ધ્યાન કરવું, પણ પોતાને ધ્યાન યોગી માનવો નહીં. સાદી ભાષામાં નિરંતર સારા અને સાચા વિચારોમાં મનને પરોવેલું રાખવું, નહીં તો આ મન નખોદ વાળે એવું. આ મન જે છે એ નખોદ વાળી દે એવું છે. એને કંઈક પણ સારા કામમાં, સારા વિચારમાં, સારી વાતમાં, સત્સંગમાં એમ જોડેલું રાખવું. તો આત્માને જાણ્યા વિના, ગુરુગમ વિના, સત્સંગના યોગ વિના, સત્પાત્રતા વિના ધ્યાન થાય નહીં. આ બધી પ્રી કન્ડિશન છે અને ઇનેવિટેબલ પ્રી કન્ડિશન્સ છે. અત્યારે વિષય નથી, જેને જાણવું હોય એ આમ તો વચનામૃતમાં 62 આંકમાં આપ્યું છે,
પરંતુ એથી આગળ વધારે જાણવું હોય તો જ્ઞાનાર્ણવ નામનો ગ્રંથ છે, એ વાંચો. અને અહીંયા હમણાં આપણે ભાઈ શ્રી ગોકુળભાઈએ ધ્યાન દીપિકા સકલચંદ્ર ઉપાધ્યાયની પબ્લિશ કરેલી છે, એ વાંચવું. પાત્રતા સત્પાત્રતા વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે. સત્પાત્રતા વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે. માટે સ્મરણ કરવું. આપણે એને સ્મરણ કરીએ. ભગવાનનો આંખ ઉઘાડી રાખીને ભગવાનની મૂર્તિની સામે એમનું નામ લેવું, એમની માળા ગણવી વગેરે વગેરે, એ પ્રમાણે કરવું. એટલે સમજી સમજીને ધ્યાન કરવું, સમજી સમજીને ધ્યાન કરવું. ધ્યાન ધીમે 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 થાય છે. અને ઉચ્ચ પ્રકારનું ધ્યાન, સર્વોચ્ચ પ્રકારનું ધ્યાન આ કાળે થતું. આ પેસિમિસ્ટિક થવા માટે નથી, પણ સત્યને જાણવું, સત્યને જાણવું. અને બને એટલું સુવિચારણા, સત્કાર્યો, સારી વાણી બોલવી, એમાં આપણું ચિત્ત લગાડેલું રાખવું. અને ગુરુગમથી આત્માનું કે પરમાત્માનું ધ્યાન કેવી રીતે કરવું એ જાણવું. ધારો ધારો ધવળ સુધર્મની સુધુરંધર હતા. કવિત્વની ત્યાં આપણને અમૂલ્ય તત્વ વિચારમાં કીધું ને, આત્મ તારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો, આ વચન ને હૃદયે લખો. ધારો ધારો કેમ કે જલ્દી જલ્દી, ક્યારે દેહ છૂટી જશે ખબર નથી. આ જમાનામાં તો ખાસ 45 થી તે 65 સુધીના 60 સુધીના ભાઈઓ હાર્ટ એટેક અને બહેનોને પણ એ પ્રમાણે બ્રેસ્ટ કેન્સર અને એવા બધા હમણાં કેટલા બધા વધ્યા છે કે સાહેબ તમે ઘરડા હવે મરી જવાના. અમે તો મરીએ જ નહીં, હું તો 110 વર્ષ જીવવાનો છું. તું મોટો પુરુષ કે તે આયુષ્ય કર્મને જોઈ લીધું, તે આયુષ્ય કર્મને જોઈ લીધું. માથે મોત રહ્યું છે એમ જાણીને જ આજના દિવસમાં પ્રવેશ 2 વાર કરી. ધારો ધારો ધવળ સુધર્મની ધુરંધર હતા. ત્રણેય વસ્તુ અપૂર્વ છે. ધવળ સ્પોટલેસ, ક્લિયર, પાયસ, એકદમ સુધર્મ, સાચો ધર્મ, જેના વડે આ લોકમાં પણ સુખી થવાય, શેષ જીવનમાં પણ સુખી થવાય, પરલોકમાં 1-2 ભાવ બાકી રહે અને અલ્પકાળમાં પરમાત્મા જ્યાં છે ત્યાં આપણે જતા રહીએ. અનંત સાદી, અનંત અનંત સમાધિ. ધુરંધરતા સુખ દુનિયામાં જેમ ચક્રવર્તીનું સુખ બહુ કહેવાય, એમ આ વિશ્વમાં ઉત્તમ સુખ કયું? જે ધર્મ દ્વારા પ્રાપ્ત થાય તે અતિન્દ્રિય આત્માનો આનંદ, અતિન્દ્રિય આત્માનો અતિન્દ્રિય આનંદ. સંગ ત્યાગી, અંગ ત્યાગી, વચન તરંગ ત્યાગી, મન ત્યાગી, બુદ્ધિ ત્યાગી, આપા શુદ્ધ કી નો હૈ. મોક્ષ કયો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ, સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. ધન્ય ધન્ય ધામે ધામે ધર્મથી ધરાય છે. કોઈ પણ દુન્યવી કાર્ય અથવા ઇવન મોક્ષનું કાર્ય પણ કરવું હોય તો અમુક પુણ્યની જરૂર છે. માટે દુનિયામાં સક્સેસફુલ થવું હોય તો પણ ધર્મ કરવો, અને ધર્મમાં સક્સેસફુલ થવું હોય તો પણ ધર્મ કરવો.
દુનિયાના કામ તે પુણ્યના ઉદયથી થાય છે સક્સેસફુલ, અને ધર્મના કાર્ય માટે પણ અમુક પુણ્યની આવશ્યકતા છે. અભ્યાસીઓ જાણે છે, પણ યાદ કરાવી દઉં આપણે સમાપ્તિ. આવા શરીરથી મોક્ષ ન જાય, આવા શરીરથી મોક્ષ ન જવાય. આત્મજ્ઞાન થાય, આત્મજ્ઞાન થાય અને આગલા ભાવનું બધું લઈને આવ્યો હોય તો મુનિપણું પણ પ્રગટે, પણ મોક્ષ ન જવાય. કોક વાર ભાઈઓ અમુક પૂછે મને, સાહેબ આ તમારા તીર્થંકર છે એ કાયમ રાજાને ઘેર જન્મે, કોક વાર ભંગીને ત્યાં જન્મે તો શું વાંધો? મેં કીધું વાંધો કઈ નહીં, પણ હજુ અનંતકાળમાં આવું બન્યું નથી. જ્યારે છેલ્લા ભાવમાં આવ્યા ત્યારે ભગવાન 15ની મોક્ષ તો લઈને આવ્યા હતા, અને છેલ્લો કૂદકો મારીને પૂર્ણ મોક્ષ લઈ એ કઈ આ ભાવના જોગી નથી, તો જુગ જુગના જોગી છે. આવા પરમાત્મા, આવા મહાન આચાર્યો, આવા મહાજ્ઞાની પુરુષો, તેમના ગુણો આપણે ઓળખીએ, તેમના પ્રત્યે આપણને ભક્તિ પ્રગટે, તેમની આજ્ઞાનું આપણે પાલન કરીએ અને મનુષ્ય ભાવને સફળ કરી શાંતિ અને આનંદને પામીએ એવી પરમાત્માને પ્રાર્થના. સુખધામય અનંત સુસંત ચહે દિન રાત્ર રહે તદ ધ્યાનમહે પર શાંતિ અનંત સુધામય જે પ્રણમો પદતે વરતે હું પ્રણમો પદતે વરતે ગુરુ કૃપાળો લોકના સંતન કી આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.